2027 ની અંદર રાજકારણમાં મોટો ધડાકો થવા જઈ રહ્યો છે થઈ રહ્યો છે. જે મિત્રો તમને ખબર છે કે 2027માં મુખ્યમંત્રીની ચૂંટણી આવી રહી છે અને કયા નેતાનું પત્તું કપાવવાનું છે, કયા નેતા મુખ્યમંત્રી 2027માં બનશે. જે મિત્રો અને કયા નેતા 2027માં ભાજપમાં જોડાય. આ વિડીયોમાં હું તમને બધી માહિતી જણાવવાનું છું. કયા કયા નેતા 2027માં મુખ્યમંત્રી બનશે અને કયા નેતા 2027માં ભાજપમાં જોડાશે. એ પહેલા અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો, કેમ કે આવા નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહું. ભાઈ 2027ની ચૂંટણી આવી રહી છે. 2027ની મુખ્યમંત્રીની ચૂંટણી આવી રહી છે. હવે ઘણા લોકો એમ કહે કે ઘણા લોકો, તમને બધા લોકોને ખબર છે કે ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં ગોપાલભાઈ ઇટાલિયા છે, ચૈતરભાઈ વસાવા છે, અને કોંગ્રેસમાં ગેનીબેન ઠાકોર છે, જિગ્નેશ મેવાણી છે, અને ભાજપમાં તો ઓલરેડી ભાઈ હર્ષ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલ તો છે. જે તમને બધા લોકોને ખબર છે કે 2027ની ચૂંટણી આવી રહી છે. ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ અમારે તો ભાઈ મુખ્યમંત્રીમાં જોવા 2027માં મુખ્યમંત્રીને જોવા છે તો ગોપાલભાઈ ઇટાલિયાને જોવા છે. જે ઘણા લોકો એવું કમેન્ટો કરી રહ્યા છે. જે તમને બધા લોકોને ખબર છે કે ગોપાલભાઈ ઇટાલિયા પણ સારા વાળા નેતા છે, વિસાવદરના ધારાસભ્ય છે, એમએલએ છે, અને ભાજપના નેતા સામે લડ્યા હતા. જે મિત્રો એમને પણ ભાજપના નેતાને પણ હરાવી દીધા હતા. જે મિત્રો ગુજરાતની જનતા એમને બહુ પ્રેમ પણ આપે છે અને પસંદ પણ કરે છે. જે મિત્રો ઘણી પબ્લિક અને ઘણા લોકો પસંદ પણ નથી કરતા. જે મિત્રો ઘણા લોકો પસંદ પણ નથી કરતા. ઘણા લોકો એવું કહી રહ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા મુખ્યમંત્રી બનવા જોઈએ, અને ઘણા લોકો એવું કહી રહ્યા છે ભાઈ ચૈતરભાઈ વસાવા બનવા જોઈએ. હાલ તો તમે બધા લોકો જોતા હશો કે ચૈતરભાઈ વસાવા તો અત્યારે જેલની અંદર છે. જે મિત્રો 2027ની ચૂંટણી આવી પહેલા ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી ગયા તો ભાઈ ચૈતરભાઈ વસાવા 2027માં મુખ્યમંત્રીની ચૂંટણીમાં ભાગ લઈ શકે, નકર ના લઈ શકે ભાઈ. કેમ કે ચૈતરભાઈ વસાવા જો જેલની અંદર રહેશે ને તો એ 2027ની ચૂંટણી પણ નહીં લડે અને મુખ્યમંત્રીની ચૂંટણી પણ નહીં આવી શકે. જે ચૈતરભાઈ વસાવા ભાઈ સારા વાળા નેતા છે. જો જેલની બહાર આવી જાય ને તો ઘણા લોકો એમને સપોર્ટ બંધ કરે. આખું ડેડિયાપાડા આદિવાસી સમાજના લોકો, બધા આદિવાસી સમાજના લોકો એટલે ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે. જે ઘણી એમ કહેવાય કે ગુજરાતની પબ્લિક પણ ઘણી સપોર્ટ કરશે. જે એ પણ સારા વાળા નેતા છે, લોકોના હિત માટે લડે છે અને લોકોના ભાવ માટે લડે છે. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે સારા વાળા નેતા છે. પછી ભાઈ કોંગ્રેસમાં જિગ્નેશ મેવાણી, જે મિત્રો એ પણ ધારાસભ્ય છે અને એમએલએ છે. જે મિત્રો એ સારા વાળા નેતા છે. ખેડૂતો માટે ગમે ત્યાં ઉભા રહી જાય, જ્યાં જ્યાં લોકોને જરૂર પડે છે ત્યાં ઉભા રહી જાય છે. જે લોકો એવું કહી રહ્યા છે ભાઈ જિગ્નેશ મેવાણીને બનાવો, કેમ કે સારા વાળા નેતા છે, લોકોના હિત માટે લડે છે. એમને તો હર કોઈ પસંદ કરે છે. ગુજરાતની જનતા હર કોઈ પસંદ કરે છે. જે મિત્રો એમની ફોલોઈંગ પણ હારી છે. એવું પણ કહી રહ્યા છે ઘણા લોકો. જે મિત્રો જિગ્નેશ મેવાણીને બનાવો એવું કહી રહ્યા છે ઘણા લોકો એવું કહી રહ્યા છે ગેનીબેન ઠાકોરને બનાવો. જેમ કેમ કે એ પણ એમએલએ મોટા છે અને ધારાસભ્ય છે. જેમ તો હાલ સોશિયલ મીડિયાની અંદર પણ આ લોકો સવાલો કરતા હોય છે કે ગેનીબેન ઠાકોર પણ બનાવો, કેમ કે લોકોના ગુજરાતની જનતા માટે લડે છે. જે મિત્રો પાટણના છે. જેમ એ વાત હાલ સોશિયલ મીડિયાની અંદર ઘણા લોકો સવાલો કરતા હોય છે. જે લોકો સવાલો કરતા હોય છે અને ઘણા એમ કહે છે કે ભાજપમાં કયા નેતા જોડાશે. જે ભાજપમાં તો જોડાય છે ભાઈ. મને એવું લાગી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવા, જે મિત્રો ચૈતરભાઈ વસાવા જો ભાજપમાં શા માટે જોડાઈ શકે કે જેલમાંથી બહાર ના આવવાની કોશિશ ના થતી હોય તો ભાજપમાં જોડાઈ શકે ભાઈ. જે મિત્રો ચૈતરભાઈ વસાવા જો 2027 લગી જેલની અંદર રહેશે ને તો કમસે કમ ચૈતરભાઈ વસાવા જોડાઈ જશે ભાજપની. ચૈતરભાઈ વસાવા જો મને ઘણા લોકોને નથી લાગતું કે ચૈતરભાઈ વસાવા ભાજપમાં જોડાય, પણ ના જોડાય. જે ના જોડાય, મને નથી લાગતું કે ચૈતરભાઈ વસાવા ભાજપમાં ન જોડાય, પણ જોડાઈ શકે ભાઈ. કેમ ના જોડાઈ શકે? ચૈતરભાઈ વસાવા જો જેલની અંદર રહીને જો થાકી જાય અને બધા કેસો ના સવાલ થાય તો ભાજપમાં જોડાઈ જાય અને એમના ગુના પણ માફ થઈ જાય, બધા કેસ માફ થઈ જાય અને ઘણા ગુનાઓ પણ માફ થઈ જાય. જે મિત્રો તમને શું લાગી રહ્યું છે? ચૈતરભાઈ વસાવાને ભાજપમાં જોડાવવું જોઈએ કે ના જોડાવવું જોઈએ? કમેન્ટમાં અવશ્ય જણાવજો. અને ભાઈ ગોપાલ ઇટાલિયાને અને ચૈતરભાઈ વસાવાને જો 2027માં મુખ્યમંત્રી બનવું હોય ને તો એ ભાજપમાં જોડાઈ જાય. કેમ કે હર્ષ સંઘવી અને ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ, જે કેમ કે અત્યારે મુખ્યમંત્રી તો ભૂપેન્દ્રભાઈ પટેલ છે અત્યારે. અને આવતા વર્ષે એમ કહેવાય કે આવતા વર્ષે 2027 ત્યારે તમે જોઈ શકો છો કે છેલ્લા 28 વર્ષથી ભાજપનું રાજ ચાલી રહ્યું છે અને ભાજપ રાજ કરતું આવ્યું છે. જે મિત્રો ભાજપનું રાજ ચાલી રહ્યું છે અને ભાજપ રાજ કરતું આવ્યું છે. એટલે મને તો એવું લાગી રહ્યું છે કે ભાજપનું રાજ ચાલશે 2027માં. ભાઈ હર્ષ સંઘવીને મુખ્યમંત્રી બનાવી શકશે. જે મને એવું લાગી રહ્યું છે. જો જેને પણ મને ગોપાલભાઈ ઇટાલિયાને જો મુખ્યમંત્રી બનવું હોય ને તો ભાઈ ભાજપમાં જોડાઈ જાય. 2027માં ભાજપમાં ચૈતરભાઈ વસાવાને ગમે નેતામાંથી એક થી બે નેતા બની ભાજપમાં જોડાય ને તો ગમે એ એક 2027માં મુખ્યમંત્રી બની શકે. જે તો તમારું શું કેવું છે મિત્રો? કોને બનાવશો મુખ્યમંત્રી? ગોપાલભાઈ ઇટાલિયાને, ચૈતરભાઈ વસાવાને, ગેનીબેન ઠાકોરને, કે જિગ્નેશ મેવાણીને, કે હર્ષ સંઘવીને, કે ફરી વખત ભૂપેન્દ્રભાઈ પટેલને?